Okay, hello students, welcome back to another video lecture. And last time આપણે લોકોએ હાર્ટબીટ સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ? એન્ડ હાર્ટબીટના અમુક ટોપિક્સ છે આપણે લાસ્ટ લેક્ચરમાં કવર નહોતા કર્યા, એ આજે કવર કરશું. તો હાર્ટબીટનો કંટ્રોલ આજે જોવાનો છે, બરાબર? હાર્ટબીટ કંટ્રોલ. ઓકે, હાર્ટબીટ કંટ્રોલ. તો કેવી રીતે હાર્ટબીટને કંટ્રોલ કરવી, એનો મતલબ કે કેવી રીતે કરવી, એટલે આપણે તો ના જ કરતા હોય, ઓબ્વિયસ વાત છે. અંદરથી ઇન્ટરનલી થતી હોય તો કાં તો ઇન્ક્રીઝ થઈ જતી હોય, કાં તો ડિક્રીઝ થઈ જતી હોય. સો એના પાછળનું રીઝન શું છે, વાય ધીસ ઇઝ ઓલ હેપનિંગ. ઓકે, તો એના માટેના સેન્ટર્સ છે. Heartbeat control center present in brain, especially in medulla oblongata. મેડ્યુલા ઓબ્લોંગેટા બ્રેઇન જે છે ને, તમે લોકો બ્રેઇન ભણ્યા હશો, ફોર બ્રેઇન, મિડ બ્રેઇન, હાઇન્ડ બ્રેઇન, એવી રીતે 3 બ્રેઇન હોય. એમાંથી જે હાઇન્ડ બ્રેઇન છે, લાસ્ટ બ્રેઇન, બરાબર, એનો જે લાસ્ટ પોર્શન છે મેડ્યુલા ઓબ્લોંગેટા. મેડ્યુલા ઓબ્લોંગેટા લાઈક ધીસ આપણે બ્રેઇન ડ્રો કરતા હોય. બરાબર, તો આ જે પોર્શન છે એ કયો છે? મેડ્યુલા ઓબ્લોંગેટા. ઓકે, સો ત્યાં આગળ, ત્યાંથી મેન્ટેન થાય છે આપણી હાર્ટબીટ. કાં તો વધી જાય છે ને, કાં તો શું થાય છે, ઘટી જાય છે, ડિક્રીઝ થાય છે, બરાબર. બટ એમાં પણ 2 સિસ્ટમ્સ ઇન્વોલ્વ છે. 2 systems are involved. 2 systems are involved. કઈ systems છે? Let's see. First one છે neural control. Neural control. And another one is hormonal control. Hormonal control. Obviously નામ ઉપરથી તમને ખબર જ પડી ગઈ હશે કે કઈ સિસ્ટમ ઇન્વોલ્વ થાય છે. તો કે નર્વસ સિસ્ટમ ઇન્વોલ્વ થાય છે. એન્ડ કોણ ઇન્વોલ્વ થાય છે? તો કે હોર્મોનલ એટલે કે એન્ડોક્રાઇન સિસ્ટમ ઇન્વોલ્વ થાય છે. 2 સિસ્ટમ ઇન્વોલ્વ થાય છે તમારી હાર્ટબીટને ઇન્ક્રીઝ કરાવવામાં એન્ડ ડિક્રીઝ કરાવવામાં, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ન્યુરલ કંટ્રોલ. તો ન્યુરલ કંટ્રોલ એટલે કે ન્યુરલ કંટ્રોલ માટેના નર્વ સેન્ટર ઓર હાર્ટ સેન્ટર ક્યાં આવેલા છે? સેન્ટર્સ લોકેટેડ ઇનટુ મેડ્યુલા ઓબ્લોંગેટા. ક્યાં લોકેટ થયેલા છે નર્વ સેન્ટર્સ? તો કે મેડ્યુલા ઓબ્લોંગેટામાં. તો કેટલા સેન્ટર્સ છે એવા? તો કે એ સેન્ટર્સ છે 2 સેન્ટર છે. કેટલા સેન્ટર છે? 2 સેન્ટર છે, બરાબર. એક છે કાર્ડિયો એક્સેલેરેટરી સેન્ટર. એક છે કાર્ડિયો એક્સેલેરેટરી સેન્ટર. એક્સેલેરેટરી એનો મતલબ કે શું કરશે? ઇન્ક્રીઝ કરશે. અને એક છે કાર્ડિયો ઇન્હિબિટરી સેન્ટર. એનો મતલબ કે શું કરશે? ડિક્રીઝ કરશે. શું કરશે? ડિક્રીઝ કરશે હાર્ટબીટ. કાર્ડિયો ઇન્હિબિટરી સેન્ટર શું કરે છે? ડિક્રીઝ કરે છે હાર્ટબીટ. ખબર પડી શું છે? બ્રેઇન છે. બ્રેઇનનો લાસ્ટ પાર્ટ છે મેડ્યુલા ઓબ્લોંગેટા. ત્યાં આગળ સેન્ટર છે.
સેન્ટરનું નામ છે નર્વ સેન્ટર ઓર કાર્ડિયો સેન્ટર અને આ કાર્ડિયો સેન્ટર છે એમાં કેટલા છે સેન્ટર છે? પાછા 2 સેન્ટર છે, એક વધારવા માટેનું, એક ઘટાડવા માટેનું. વધારવા માટે એક્સેલરેટરી, ઘટાડવા માટે ઇન્હિબિટરી. ઓકે, સો એ હાર્ટને કહેશે કેમ? કારણ કે બ્રેન અહીંયા છે ભાઈ, હાર્ટ આપણા થોરેસિક કેવિટીમાં છે, તો ત્યાંથી ત્યાં કનેક્ટ કેમ કરવું? ત્યાંથી અવાજ કરશે એ ભાઈ વધાર, એ ભાઈ ડાઉન, ઘટાડી નાખ, જલ્દીથી ઘટાડી નાખ, એમ કહેશે નહીં. કંઈક કનેક્શન તો કરવું ને. તો વાયરિંગ જોડી દો, વાયરિંગ કરી નાખો. બરાબર, તો ચલો વાયરિંગ કરીએ. તો કાર્ડિયો એક્સેલરેટરી સેન્ટર જે બ્રેનમાં છે ત્યાંથી શું નીકળશે? તો કે એક નર્વ નીકળશે. શું નીકળશે? નર્વ નીકળશે. બરાબર, અને એ જે નર્વ હશે ઓટોનોમસ નર્વસ સિસ્ટમની હશે. ઓકે, એન્ડ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ તમે લોકો ભણ્યા હશો 10th માં. 3 ટાઈપની સિસ્ટમ્સ હોય નર્વસ સિસ્ટમમાં, કે ભાઈ એક હોય પેલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મિડલવાળી, પછી પેરેફેરલ નર્વસ સિસ્ટમ, અને એક હોય ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ હોય ને એ આપણા કંટ્રોલમાં ના હોય, એ એની રીતે જ વર્ક કરતી હોય, આપણે એને કમાન્ડ ના આપવું પડે, એની રીતે એનું ડિસિપ્લિનમાં વર્ક કરતી જ રહેતી હોય. ઓકે, સો એ રીતે હોય. ખ્યાલ આવ્યો? તો હવે શું કરવાનું છે? આપણે કનેક્શન જોઈન કરવાનું. તો કાર્ડિયો એક્સેલરેટરી સેન્ટર જે છે એ કાર્ડિયો એક્સેલરેટરી સેન્ટરમાંથી શું આવે છે? તો કે એ સેન્ટરમાંથી એક નર્વ નીકળે છે. બરાબર, એ નર્વનું નામ છે સિમ્પેથેટિક નર્વ. એ નર્વનું નામ શું છે? સિમ્પેથેટિક નર્વ. એ સિમ્પેથેટિક નર્વ છે એ કયા નર્વસ સિસ્ટમ આવશે? ઓટોનોમસ નર્વસ સિસ્ટમમાં. તો એ સિમ્પેથેટિક નર્વ નીકળી ક્યાંથી? કાર્ડિયો એક્સેલરેટરી સેન્ટરમાંથી નીકળી અને ક્યાં જાય છે? તો કે હાર્ટ પાસે. હવે હાર્ટમાં હાર્ટબીટ કોણ સ્ટાર્ટ કરાવે છે? તો કે SA નોડ. કોણ સ્ટાર્ટ કરાવે? SA નોડ. તો એ નર્વ ક્યાં ગઈ? ડાયરેક્ટલી કોની પાસે ગઈ? તો કે હાર્ટના SA નોડ પાસે ગઈ. ક્યાં ગઈ? હાર્ટના SA નોડ પાસે. SA નોડ પાસે ગઈ, જે હાર્ટબીટ સ્ટાર્ટ કરાવવાવાળું હતું. તો એને સિગ્નલ આપ્યું, સિમ્પેથેટિક નર્વે શું સિગ્નલ આપ્યું? તો કે હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરે. એટલે માટે શું થશે? SA નોડ છે બરાબર, એ શું કરશે? ઇન્ક્રીઝિસ હાર્ટ બીટ રેટ. તો હાર્ટબીટ કેવી થઈ ગઈ? ઇન્ક્રીઝ થઈ ગઈ. કોણે કરી? SA નોડે. પણ એને સિગ્નલ કોણે આપ્યું હતું? સિમ્પેથેટિક નર્વે. સિમ્પેથેટિક નર્વને કોણે કીધું હતું? કાર્ડિયો એક્સેલરેટરી સેન્ટરે. એ ક્યાં આવેલું હતું? તો કે કાર્ડિયો સેન્ટરમાં. કાર્ડિયો સેન્ટર ક્યાં હતું? મેડ્યુલા ઓબ્લોંગેટામાં. મેડ્યુલા ઓબ્લોંગેટા ક્યાં હતું? બ્રેનમાં. ચલો નેક્સ્ટ. તો કે કાર્ડિયો ઇન્હિબિટરી, એનો મતલબ કે કંઈક ઘટાડવાનું છે. બરાબર, તો એમાંથી પણ એક નર્વ નીકળશે. એમાંથી પણ શું નીકળશે? નર્વ નીકળશે. કઈ નર્વ નીકળી? વેગસ નર્વ. કઈ નીકળી? વેગસ નર્વ નીકળી. અને વેગસ નર્વ ક્યાં જશે? હવે તો તમને ખ્યાલ હોવો જોઈએ ભાઈ ક્યાં જાય. તો કે જે હાર્ટબીટ કંટ્રોલ કરતું એની પાસે, હાર્ટબીટ ઇનિશિએટ કરતું એની પાસે. તો ક્યાં ગઈ? તો કે SA નોડ પાસે. કોની પાસે ગઈ? SA નોડ પાસે. અને એણે શું કર્યું? SA નોડને સિગ્નલ આપ્યું એટલે SA નોડ ડિક્રીઝિસ હાર્ટબીટ રેટ. તો હાર્ટબીટ રેટ કેવો થઈ ગયો? ડિક્રીઝ થઈ ગયો. બરાબર, તો એનો મતલબ કે એક્સેલરેટરી હોય ઇન્ક્રીઝ કરે ને કાર્ડિયો ઇન્હિબિટરી ડિક્રીઝ કરે. સિમ્પેથેટિક નર્વ આવે તો ઇન્ક્રીઝ થાય, વેગસ નર્વ આવે તો ડિક્રીઝ થાય. કોને સિગ્નલ આપવું પડે? પણ SA નોડને સિગ્નલ આપવું પડે. ઓકે, તો આ બ્રેન થ્રુ થયું હતું. હવે તો કે હોર્મોનલ કંટ્રોલ. હવે શું આવ્યું? હોર્મોનલ કંટ્રોલ. તો હોર્મોનલ કંટ્રોલમાં હોર્મોન્સ છે એ શું કરે છે? કાં તો ઇન્ક્રીઝ કરે છે ને કાં તો ડિક્રીઝ કરે છે. તો લેટ મી શો યુ. એડ્રિનલ ગ્લેન્ડ. બરાબર, એડ્રિનલ ગ્લેન્ડ. બરાબર, અહીંયા વેગસ નર્વ છે ને, વેગસ નર્વ ત્યાં પણ એક હોર્મોન હતો એસિટાઇલકોલાઇન. અહીંયા શું હતું? એસિટાઇલકોલાઇન. અને એસિટાઇલકોલાઇન હોય ને એ શું કરે? હાર્ટબીટને ડિક્રીઝ કરાવે. એસિટાઇલકોલાઇન શું કરાવે? હાર્ટબીટને
ડિક્રીઝ કરાવે, રાઈટ. બરાબર. પણ એ આપણે ક્યાં લખશું? તો કે આપણે લખશું હોર્મોનલમાં, કારણ કે એ હોર્મોન્સમાં છે. બરાબર, એ ક્યાં છે? હોર્મોન્સમાં છે. તો ચલો, એડ્રિનલ ગ્લેન્ડ. એડ્રિનલ ગ્લેન્ડમાંથી શું આવે? તો કે એડ્રિનલ ગ્લેન્ડમાંથી આવશે હોર્મોન દેટ ઇઝ એડ્રિનાલિન એન્ડ નોર એડ્રિનાલિન. એડ્રિનાલિન એન્ડ નોર એડ્રિનાલિન. આ ખબર નહીં રેડથી કેમ લખવા માંડી છું. કયા આવ્યા? એડ્રિનાલિન એન્ડ નોર એડ્રિનાલિન. બરાબર, એવા હોર્મોન્સ આવ્યા. પછી તો કે થાઇરોક્સિન નામની એક ગ્લેન્ડ હતી. થાઇરોક્સિન નામની ગ્લેન્ડ, એમાંથી થાઇરોક્સિન નહીં, થાઇરોઇડ નામની ગ્લેન્ડ. થાઇરોઇડ નામની એક ગ્લેન્ડ હતી. બરાબર, એમાંથી હોર્મોન આવ્યો થાઇરોક્સિન. એમાંથી કયો હોર્મોન આવ્યો? થાઇરોક્સિન. બરાબર. પછી એક નર્વ આવતી હતી, પેરાસિમ્પેથેટિક નર્વ. પેરાસિમ્પેથેટિક નર્વ. અને એણે શું કર્યું? તો કે એણે પણ એક હોર્મોન આપ્યો એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન. ઓકે, તો આપણી પાસે કેટલા હોર્મોન્સ થયા? જો, એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન, થાઇરોક્સિન અને એસિટાઇલ કોલાઇન. તો એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન શું કરશે? તો કે હાર્ટ બીટ કેવી કરે? ઇન્ક્રીઝ કરે. બરાબર, તો આ હોર્મોન્સના લીધે ઇન્ક્રીઝ થઈ. થાઇરોક્સિન શું કરે? તો કે હાર્ટ બીટ ઇન્ક્રીઝ કરે. બરાબર, એ પણ ઇન્ક્રીઝ કરે છે. એસિટાઇલ કોલાઇન, હવે તો એક જ વધ્યો, તો હવે તો ખબર પડી જવી જોઈએ ને. હાર્ટ બીટ કેવી કરશે? ડિક્રીઝ કરે. કેવી કરે? ડિક્રીઝ કરે. અપ એરો મીન્સ ઇન્ક્રીઝ, ડાઉન એરો મીન્સ ડિક્રીઝ. તો સિમ્પલ થઈ ગયું. જો હવે તમે શોર્ટ કરી શકો કે ભાઈ એક્સેલરેટરી સેન્ટર. એક્સેલરેટરી સેન્ટર એટલે એક્સેલરેટરી સેન્ટર હોય. બરાબર, નર્વ થ્રુ કરો. સિમ્પેથેટિક નર્વ તો કે ઇન્ક્રીઝ કરે, વેગસ નર્વ તો કે ડિક્રીઝ કરે. બરાબર, એક્સેલરેટરી સેન્ટર તો કે ઇન્ક્રીઝ કરે, ઇન્હિબિટરી સેન્ટર તો કે ડિક્રીઝ કરે, એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન, થાઇરોક્સિન તો કે ઇન્ક્રીઝ કરે, એસિટાઇલ કોલાઇન તો કે ડિક્રીઝ કરે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયો સિમ્પલ ફ્લો ચાર્ટ. ઓકે, સો ચલો, હાર્ટબીટ કંટ્રોલ ખબર પડી ગઈ કે કોણ વધારે છે અને કોણ ઘટાડે છે. ખ્યાલ આવ્યો? એમાં બીજી પણ પોઝિશન પણ અફેક્ટ કરતી હોય. ઇફ તમે બેડ ઉપર લાઈ કરીને, એટલે કે બેડ ઉપર સૂતા હોય આરામથી, તો ઓબ્વિયસલી તમારો હાર્ટ રેટ હશે એ ઓછો હશે. બટ તમે ફટાફટી કંઈક એક્સરસાઇઝ કે કરતા હશો તો ઓબ્વિયસલી વધી જશે. બરાબર, કંઈક એવું કાંઈક કામ કરતા હશો તો પણ વધી જશે. ખ્યાલ આવ્યો? તો ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન પણ હોય, તો એ પણ આપણે જોઈશું હમણાં આના પછી. બરાબર, તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ઓકે.
ઓકે, સો હાર્ટબીટમાં નેક્સ્ટ જે છે ટોપિક એ છે ટેકીકાર્ડિયા એન્ડ બ્રેડીકાર્ડિયા. એનો મતલબ કે કાં તો હાર્ટબીટ ઇન્ક્રીઝ થઈ જાય છે ને કાં તો હાર્ટબીટ ડિક્રીઝ થઈ જાય છે. તો નોર્મલ કેટલી હોવી જોઈએ? તો કે ઓન એન એવરેજ પર મિનિટ 72 હાર્ટબીટ હોવી જોઈએ. પર મિનિટ કેટલી હોવી જોઈએ? 72. પણ અહીંયા શું થાય છે કે ઇફ હાર્ટબીટ કેટલી થઈ જાય તો કે 90 ઓર અપ પર મિનિટ. પર મિનિટ કેટલી થઈ ગઈ? 90 કે એનાથી અપ થઈ ગઈ. તો 72 હોવી જોઈએ પણ 90 કે એનાથી ઇન્ક્રીઝ થઈ જાય પર મિનિટ હાર્ટબીટ, તો એને એ કન્ડિશનને કહેવાય ટેકીકાર્ડિયા. એન્ડ ઇફ કોઈ નોર્મલ હેલ્ધી પર્સન છે, બરાબર, ઓર એડલ્ટ પર્સન છે, હેલ્ધી તો ના કહી શકાય, એડલ્ટ પર્સન છે, તો એમાં જો હાર્ટબીટ મેં ત્યાં હાર્ટબીટ કેટલી થઈ જાય છે તો કે 60 કે એનાથી બિલો પર મિનિટ. શું થાય છે? પર મિનિટ 60 થી પણ ઓછી થઈ ગઈ તો એને શું કહેવાય? બ્રેડીકાર્ડિયા. ઇફ 90 થી અપ ગઈ તો ટેકીકાર્ડિયા, ઇફ 60 થી ડાઉન ગઈ બ્રેડીકાર્ડિયા. ઓકે ઓકે, ચલો. તો કઈ એવી કન્ડિશન છે કે જેના લીધે હાર્ટબીટ એટલી બધી ઇન્ક્રીઝ થઈ જાય છે અને આટલી બધી ડિક્રીઝ થઈ જાય છે? તો એના રીઝન જોવાના છે. તો એના રીઝન્સ છે અહીંયા આગળ. ટેમ્પરેચર ફર્સ્ટ રીઝન શું છે? આ બધા એના શું છે? રીઝન્સ છે, બરાબર. ફર્સ્ટ વન છે ટેમ્પરેચર. તો ટેમ્પરેચર, એક્ઝામ્પલ લઈએ ફીવર. એક્ઝામ્પલ લઈ લઈએ ફીવર, કે ફીવર થયો, બરાબર. ફીવર એના લીધે શું થાય? તો કે ટેમ્પરેચર કેવું જાય? ઇન્ક્રીઝ થાય, હાઈ જાય. અને હાઈ જાય તો એના લીધે મેટાબોલિક રેટ, જે અંદર બધું કંઈક સિન્થેસાઇઝ થતું હશે, કંઈક બ્રેકડાઉન થતું હશે, એનો રેટ કેવો થઈ જાય? ટેમ્પરેચર સાથે ઇન્ક્રીઝ થઈ જાય. એનો રેટ કેવો થઈ જાય? ઇન્ક્રીઝ થઈ જાય. એના લીધે શું થાય? તો કે હાર્ટબીટ પણ કેવી થાય? ઇન્ક્રીઝ થાય. કારણ કે મેટાબોલિક રેટ ઇન્ક્રીઝ થાય તો વધારે ને વધારે અમાઉન્ટમાં ન્યુટ્રિયન્ટ ને ઓક્સિજન ને બધું સપ્લાયની જરૂર પડે. તો હાર્ટ શું કરે? તો કે વધારે ને વધારે બ્લડ પ્રોવાઈડ કરવા, ધક 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 વધારે કરવા માંડે. એના લીધે હાર્ટ રેટ કેવો થઈ જાય? ઇન્ક્રીઝ. તો હાર્ટબીટ કેવી થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે, બરાબર. લાંબુ લોજિક લગાવવાનું થોડુંક. પછી છે સિમ્પેથેટિક નર્વ સ્ટિમ્યુલેશન. હમણાં આગળ ખબર છે કર્યું તો આપણે લોકોએ નર્વસ સિસ્ટમ થ્રુ કંટ્રોલ થતું હતું. તો સિમ્પેથેટિક નર્વ હતી, બરાબર. સિમ્પેથેટિક નર્વ એ સિગ્નલ ક્યાં આપતી હતી? તો કે સિગ્નલ આપતી હતી એસએ નોડને. એસએ નોડને જેવું એને સિગ્નલ આપ્યું સિમ્પેથેટિક નર્વે, એવું જ એસએ નોડે શું કર્યું? તો કે હાર્ટબીટ શું કરી નાખી? ઇન્ક્રીઝ કરી નાખી. હાર્ટબીટ કેવી કરી નાખી? ઇન્ક્રીઝ, બરાબર. તો સિમ્પેથેટિક નર્વ સ્ટિમ્યુલેશન યાદ છે? કાર્ડિયો એક્સેલરેટરી સેન્ટર એના થ્રુ આવતી હતી. ઓકે. ધેન વીક કન્ડિશન ઓફ હાર્ટ. વીક કન્ડિશન ઓફ હાર્ટમાં શું થાય? તો કે વીક કન્ડિશન ઓફ હાર્ટ એટલે કે હાર્ટમાંથી બ્લડ સપ્લાય કેવી છે? ઓછી. હાર્ટમાંથી જે બ્લડ સપ્લાય થાય ને કેવી થાય છે? ઓછી. તો એના લીધે શું થાય? તો કે ઓક્સિજન ડિક્રીઝ થઈ જાય, બરાબર. એટલે કે ડિમાન્ડ કેવી થાય? ઇન્ક્રીઝ થાય. ઓક્સિજન ડિક્રીઝ થઈ ગયો, ડિમાન્ડ કેવી થઈ? ઇન્ક્રીઝ. કે ભાઈ ઓક્સિજન આપો, ઓક્સિજન આપો. બ્લડ આવશે તો જ ઓક્સિજન આપશે. તો એના લીધે શું થાય? કે ભાઈ હાર્ટને મેસેજ પાસ ઓન કરવામાં આવે કે ફટાફટ કામ કર. તો વીક કન્ડિશન હોય ને ત્યારે હાર્ટ કેવું કરે? તો કે એને એમ લાગે કે ભાઈ મારે વધારે આપવાનું છે એટલે ફટાફટ કામ કરવા મળશે. તો એના લીધે શું થાય? હાર્ટબીટ ઇન્ક્રીઝ થાય. ખબર પડી શું કામે? હાર્ટની વીક કન્ડિશન છે. તો વીક કન્ડિશન હોય હાર્ટની તો હાર્ટ પ્રોપર ફંક્શન ના કરતું હોય. એનો મતલબ કે પ્રોપર બધા ઓર્ગન્સને બ્લડ નથી આપતું. તો જો પ્રોપર અમાઉન્ટમાં બ્લડ ના જાય તો ન્યુટ્રિયન્ટ મટીરિયલ એમાં જ ડિઝોલ્વ થઈને જતા હોય, ઓક્સિજન એ બ્લડ થ્રુ જ જતું હોય, તો બધું કેવું મળશે? ઓછું. તો એના લીધે સ્કેર્સિટી થાય, બરાબર. ડિમાન્ડ્સ વધે ને ઓછું મળે છે તો એટલે બધા હલ્લો બોલાવે કે ભાઈ હાર્ટ વ્યવસ્થિત કામ નથી કરતું. તો સિગ્નલ પાસ ઓન કરવામાં આવે અને એના લીધે હાર્ટ સુધી મેસેજ પાસ ઓન કરવામાં આવે ને તો હાર્ટ શું કરે?
ફટાફટી ફંક્શન કરવા માંડે, એના લીધે હાર્ટબીટ ઇન્ક્રીઝ થઈ જાય. ઓકે, ચલો નેક્સ્ટ છે બ્લડ લોસ. હવે બ્લડ લોસ થઈ જાય, બરાબર, તો બ્લડ લોસના લીધે શું થાય તો કે બ્લડ ઓબ્વિયસલી ઘટી જાય બોડીમાં, બરાબર. બ્લડ ઇન્ટુ બોડી કેવું થઈ ગયું, ડિક્રીઝેસ. વોલ્યુમ, બ્લડ વોલ્યુમ કેવું થઈ ગયું બોડીમાં, ડિક્રીઝ થઈ ગયું, બરાબર. ડિક્રીઝ થઈ ગયું તો એના લીધે શું થાય, બ્લડ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય. અને બ્લડ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો અગેન પાછું જો મોસ્ટ ઓફલી કંઈક એક્સિડન્ટ કે થયું, બરાબર, તો બ્લડ એમને લોસ થઈ ગયું, બરાબર, અથવા તો કંઈ શોક લાગ્યો એવો તો બ્લડ લોસ થઈ ગયું. તો એના લીધે શું થશે કે બોડીમાં બ્લડ ઘટી જાય, ડિમાન્ડ્સ વધે, ઓર્ગન્સ પાસે પ્રોપર બ્લડ નથી મળતું, બરાબર, કારણ કે લોસ થઈ ગયું છે. હાર્ટ તો પ્રોપર ફંક્શન કરતું જ હતું છતાં પણ. તો પછી શું થાય કે એ જે પણ કંઈ પુઅર કન્ડિશન ક્રિએટ થઈ છે, બરાબર, ઓછું બ્લડ છે બધા પાસે, તો સિગ્નલ્સ પાછા પહોંચાડવામાં આવે કે ભાઈ પ્રોપર બ્લડ સપ્લાય કરો, વધારે બ્લડ સપ્લાય કરો. એમ પ્રોપર તો કરતું જ હતું, વધારે બ્લડ સપ્લાય કરો કારણ કે લોસ જતું રહ્યું છે. એટલે એના લીધે શું થાય તો હાર્ટ ઉપર પ્રેશર આવે ને હાર્ટ અગેન ક્વિકલી ફંક્શન કરવા માંડે, અને એના લીધે હાર્ટ બીટ અગેન શું થશે, ઇન્ક્રીઝ થઈ જશે. કારણ કે જેટલું સ્પીડમાં હાર્ટ વર્ક કરશે ને એટલી સ્પીડઅપ હાર્ટ બીટ થશે. તો હાર્ટ બીટ શું થઈ ગઈ, અગેન ઇન્ક્રીઝ થઈ ગઈ. હાર્ટ બીટ શું થઈ ગઈ, અગેન ઇન્ક્રીઝ થઈ ગઈ. ધેન કમ્સ એક્સરસાઇઝ. તો ઓબ્વિયસલી એક્સરસાઇઝ કરો, બરાબર. હવે એમાં તો ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. ઓબ્વિયસલી તમે એક્સરસાઇઝ કરો તો એક્સરસાઇઝ કરો ત્યારે શું થાય તો કે તમે એનર્જી યુઝ કરો છો. તમે હેવી એક્સરસાઇઝ કરો છો તો એનર્જી શું થાય છે, તમારી યુઝ થાય છે, વધારે ને વધારે એનર્જીની જરૂર પણ પડે છે, બરાબર. તો શું થવાનું હોય તો કે એનર્જી ક્યારે મળે તો કે જ્યારે ન્યુટ્રિયન્ટ મટીરિયલ અને ઓક્સિજન યુટિલાઇઝ થાય ત્યારે તમને એનર્જી મળશે. તો એનો મતલબ કે તમે ન્યુટ્રિયન્ટ અને ઓક્સિજન યુઝ કરી નાખો છો ડ્યુરિંગ એક્સરસાઇઝ. તો વધારે ન્યુટ્રિયન્ટ જોશે, વધારે ઓક્સિજન જોશે તો જ એનર્જી મળશે. તો વધારે ન્યુટ્રિયન્ટ અને વધારે ઓક્સિજન માટે થઈ અને અગેન હાર્ટને સિગ્નલ આપો કે ક્વિક ફંક્શન કરે, અને ક્વિક ફંક્શન કરશે તો હાર્ટબીટ ઇન્ક્રીઝ થઈ જશે. તો એક્સરસાઇઝ ડ્યુરિંગ શું થાય, ઓક્સિજન ડિક્રીઝ થાય, બરાબર. અને ઓક્સિજન ડિક્રીઝ થાય તો ડિમાન્ડ કેવી થાય, ઇન્ક્રીઝ થાય કે ભાઈ ઓક્સિજન આપો, એના લીધે હાર્ટબીટ કેવી થઈ જાય, ઇન્ક્રીઝ થઈ જાય. ઓકે. ધેન સાઇનસ ટેકીકાર્ડિયામાં શું થાય કે એસએ નોડ एक्टिवली फंक्शनिंग और एक्टिव फंक्शन. એસએ નોડ કેવું એક્ટિવલી ફંક્શન કરવા માટે, અને જો એક્ટિવલી ફંક્શન કરવા માટે ફટાફટ એસએ નોડ, તો એસએ નોડ જ તો હતી કે જે હાર્ટબીટ ફોર્મ કરતી હતી, ઇનિશિએટ કરતી હતી, એને એક રિધમમાં એને પેટર્નમાં એક જાળવી રાખતી હતી. બટ એ એસએ નોડ જ જો એક્ટિવલી ફંક્શન કરવા માંડશે, બરાબર, તો એના લીધે શું થશે તો કે હાર્ટબીટ ઓબ્વિયસલી ઇન્ક્રીઝ થશે. એસએ નોડ પોતે જ હાર્ટબીટ વધારી દે છે, તો એને કહેવાય સાઇનસ ટેકીકાર્ડિયા. એને શું કહેવાય, સાઇનસ ટેકીકાર્ડિયા. ઓકે. તો આ થઈ ગયું ટેકીકાર્ડિયા કે શું કામે હાર્ટબીટ ઇન્ક્રીઝ થાય છે, કાં તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય છે, કાં તો બ્લડ લોસ થઈ જાય છે, તો એટલા માટે હાર્ટ વધારે ને વધારે ફંક્શન કરવા માંડે છે, કાં તો તમે એવી કોઈ હેવી એક્સરસાઇઝ કરો છો, કાં તો તમારી એસએ નોડ સ્પીડઅપમાં કામ કરવા માંડી છે, કાં તો પેરાસિમ્પેથેટિક નર્વ છે એ કંઈક હોર્મોન લઈને આવે છે. પેરાસિમ્પેથેટિક નર્વ છે એ શું લઈને આવે, સિગ્નલ. એઝ અ સિગ્નલ એ શું લઈને આવશે તો કે નોર એપિનેફ્રિન એટલે કે નોરએડ્રીનાલિન. હવે મારું ગળું બેસી ગયું. નોરએડ્રીનાલિન, બરાબર. અને એ હોર્મોન શું કરશે, એ હોર્મોન હાર્ટબીટને ઇન્ક્રીઝ કરશે. એ હોર્મોન શું કરશે, હાર્ટબીટને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પફુલ થશે, રાઈટ. તો આવી બધી કન્ડિશન છે, એના લીધે ટેકીકાર્ડિયા થાય છે. હવે એનાથી ઓપોઝિટ આવશે કયું, બ્રેડીકાર્ડિયા. હવે એનાથી ઓપોઝિટ કયું આવશે, બ્રેડીકાર્ડિયા. તો ઓબ્વિયસલી 60થી ડાઉન જતા રહે છે હાર્ટબીટ. શું થાય છે,
પર મિનિટ 60થી પણ ડાઉન જતી રહે છે, નોર્મલી 72 રહેવી જોઈએ. ઓકે, તો શું થતું હશે? તો ઓબ્વિયસલી આનાથી ઓપોઝિટ છે, તો અહીંયા જ્યાં ઇન્ક્રીઝ થયું છે ત્યાં ડિક્રીઝ કરવું પડશે. ટેમ્પરેચર છે એ કેવું થઈ જાય છે? ગોઝ ડાઉન. અને જો ટેમ્પરેચર ડાઉન થઈ જાય તો એના લીધે મેટાબોલિક રેટ કેવો થશે? ડિક્રીઝ. અને જો મેટાબોલિક રેટ ડિક્રીઝ થાય તો હાર્ટબીટ ડિક્રીઝ થાય, કારણ કે એટલું બધું ન્યુટ્રિયન્ટ, મેટાબોલિક રેટ ઓછો છે, કંઈ એટલા ન્યુટ્રિયન્ટ મટીરિયલ જોતા નથી, કંઈ એટલું ઓક્સિજન જોતો નથી, તો એના લીધે હાર્ટબીટ કેવી થઈ જશે? ડિક્રીઝ. કારણ કે હાર્ટ ત્યારે એટલું બધું એને ખબર છે કે ભાઈ ડિમાન્ડ્સ જ નથી, તો ધીમે કામ કરો, તો હાર્ટબીટ કેવી થઈ જશે? ડિક્રીઝ. પછી આવ્યું પેરાસિમ્પથેટિક વેગસ સ્ટિમ્યુલેશન. બરાબર, યાદ કરો, કાર્ડિયો ઇન્હિબિટરી સેન્ટર. તો કાર્ડિયો ઇન્હિબિટરી સેન્ટર છે, ત્યાંથી આવે પેરાસિમ્પથેટિક વેગસ નર્વ, ત્યાંથી આવશે પેરાસિમ્પથેટિક વેગસ નર્વ, અને એ શું આવશે? સિગ્નલ આપશે. સિગ્નલ કોના ફોર્મમાં આપશે? તો કે એસિટાઇલ કોલાઇનના ફોર્મમાં આપશે. કેના ફોર્મમાં આપશે? એસિટાઇલ કોલાઇન. યાદ કરો હોર્મોનલ વાળું. તો એસિટાઇલ કોલાઇન શું કરાવતો હતો? તો કે એસિટાઇલ કોલાઇન છે ને એસે નોડને સિગ્નલ આપે, અને એના લીધે હાર્ટબીટ કેવી થશે? તો કે હાર્ટબીટ થશે ડિક્રીઝ. તો આગળનો ટોપિક આમાં કામ લાગ્યું. બરાબર, એસિટાઇલ કોલાઇન નામનો હોર્મોન છે એ હાર્ટબીટ ડિક્રીઝ કરાવે છે. અથવા તો તમે એમ પણ કહી શકો કે વેગસ નર્વ, પેરાસિમ્પેથેટિક નર્વ છે એ કેવી કરાવે છે? હાર્ટબીટને ડિક્રીઝ કરાવે છે. સિમ્પેથેટિક હોય તો ઇન્ક્રીઝ, પેરાસિમ્પેથેટિક ડિક્રીઝ, વાઇસ વર્સા છે. ઓકે, ચલો ત્યાં આગળ તો વીક કન્ડિશન ઓફ હાર્ટ, અહીંયા શું આવ્યું? સ્ટ્રોંગ કન્ડિશન ઓફ હાર્ટ. બરાબર, તો એક્ઝામ્પલ આપી દઉં છું ખાલી હું તમને અને ડિસ્ક્રાઇબ કરું છું. એક્ઝામ્પલ છે એથ્લીટ્સ. બરાબર, એથ્લીટ્સ જેટલા હોય ને એના હાર્ટની કન્ડિશન કેવી હોય? સ્ટ્રોંગ હોય. એનો મતલબ કે આપણું હાર્ટ છે, આપણું હાર્ટ, બરાબર, એ હાર્ટ જો 0.8 સેકન્ડમાં આપણું જે હાર્ટ છે, બરાબર, એ એક હાર્ટ સાયકલ કમ્પ્લીટ થાય 0.8 સેકન્ડમાં, કેટલું 5 લીટર જેટલું બ્લડ બહાર સર્ક્યુલેટ કરાવી દેતું હોય, 5 લીટર ઓફ બ્લડ જો સર્ક્યુલેટ કરાવી દેતું હોય, બરાબર, તો આનું આઉટપુટ તો વધારે હશે. એથ્લીટ્સમાં તો વધારે બ્લડ આઉટપુટ આપતું હશે. કોણ? હાર્ટ. હાર્ટનું આઉટપુટ બહુ જ સારું હશે, એ વધારે ને વધારે બ્લડ પંપઅપ કરી શકે, આપણા કરતાં એની કન્ડિશન સારી હોય. તો હવે શું થયું કે હાર્ટ છે એ તો વધારે બ્લડ પંપઅપ કરે છે એથ્લીટના બ્લડમાં, કારણ કે એથ્લીટ્સ હોય એ કન્ટિન્યુઅસ એ કંઈક રનિંગ ને એવું કંઈક કરતા જ હોય, બરાબર, તો એમાં બ્લડની વધારે જરૂર પડે. તો એમાં એવું થાય. બટ જ્યારે એ એથ્લીટ્સ છે એ પોતાની રેસ્ટિંગ સ્ટેજમાં છે, એ પોતે રેસ્ટ કરે છે, ત્યારે એને એટલા બ્લડની જરૂર છે નહીં. ત્યારે કંઈ એટલું એ ફંક્શન નથી કરતા જ્યારે એ રેસ્ટ કરે ત્યારે, તો ત્યારે એટલા બ્લડની જરૂર જ નથી. પણ છતાં પણ શું થાય છે કે એનું હાર્ટ જ એટલું સ્ટ્રોંગ કન્ડિશનમાં છે કે એ વધારે ને વધારે બ્લડ પંપઅપ કરશે. તો ત્યારે પછી નેગેટિવ થઈ ગયું ને, તો ત્યારે એ વ્યૂ પોઈન્ટ કેવો થઈ ગયો? નેગેટિવ. તો એ નેગેટિવ ફીડબેકના લીધે હાર્ટને સિગ્નલ્સ આપવામાં આવે કે ભાઈ અત્યારે જરૂર નથી. તો એ શું કરશે? તો કે હાર્ટને સિગ્નલ મળે એટલે એ હાર્ટબીટનો રેટ કેવો કરી નાખે? ડિક્રીઝ. તો એવું થતું હોય સ્ટ્રોંગ કન્ડિશનમાં. બરાબર, સ્ટ્રોંગ કન્ડિશન ઓફ હાર્ટ, એના લીધે શું થાય? નેગેટિવ સિગ્નલિંગ. નેગેટિવ સિગ્નલિંગ ડ્યુરિંગ રેસ્ટિંગ સ્ટેજ, અને એના લીધે શું થાય? હાર્ટબીટ રેટ ડિક્રીઝ થશે. ઓકે, તો આવું થતું હોય રેસ્ટિંગ સ્ટેજમાં, કારણ કે દર વખતે સ્ટ્રોંગ કન્ડિશન ના જોઈએ ને, કંઈક વર્ક કરતા હોય તો સ્ટ્રોંગ કન્ડિશન બરાબર છે, સૂતા હોય ત્યારે શું કામ છે. પછી એવું રેસ્ટિંગ ટાઈમ. તો એઝ આઈ ટોલ્ડ યુ ઇન ધીસ રેસ્ટિંગ ટાઈમ, ડ્યુરિંગ રેસ્ટ પીરિયડ તમે એટલું બધું કંઈ ફંક્શનિંગ કરતા નથી, તો એનો મતલબ કે તમારા બોડીની ડિમાન્ડ્સ જે છે ન્યુટ્રિયન માટેની, ઓક્સિજન માટેની, કેવી હોય? ડિક્રીઝ. તો રેસ્ટિંગ સ્ટેજમાં કંઈ એટલું બધું મટીરિયલ નથી જોઈતું, એટલા માટે હાર્ટબીટનો રેટ રેસ્ટિંગ ટાઈમે કેવો હોય? લો, ડિક્રીઝડ હોય. ઓકે, એન્ડ સાઇનસ બ્રેડિકાર્ડિયા. સાઇનસ બ્રેડિકાર્ડિયા, જો અહીંયા શું હતું? એસે નોડ. સાઇનસ ટેકીકાર્ડિયા હતું ને, તો સાઇનસ બ્રેડિકાર્ડિયામાં શું થાય? એસે નોડ છે એ શું કરે?
SA node do not functioning actively. SA node do not functioning actively. That is why શું થાય, હાર્ટબીટ ડિક્રીઝ થશે. એસે નોડ એટલી પ્રોપરલી ફંક્શન જ નથી કરતી, ધીમે ધીમે ફંક્શન કરે, તો એને લીધે શું થશે, હાર્ટબીટ ડિક્રીઝ થઈ જશે. તો એને કહેવાય સાઇનસ બ્રેડિકાર્ડિયાની કન્ડિશન. ઓકે, થયું આનાથી એકદમ ઓપોઝિટ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, okay, now next topic is cardiac cycle. Cardiac cycle, let's see then what is cardiac cycle. કાર્ડિયાક સાયકલ શું છે, તો કે કાર્ડિયાક સાયકલ તમે હાર્ટબીટ સ્ટડી કરી, રાઈટ? તો sequential events occurring between starting of one heartbeat to starting of another heartbeat. मतलब શું થાય, સિક્વેન્શિયલ ઇવેન્ટ્સ કંઈક બને છે, કંઈક ઇવેન્ટ્સ થાય છે હાર્ટમાં, બરાબર? અને એ હાર્ટમાં જે ઇવેન્ટ્સ બને છે બધી, એ ઇવેન્ટ્સ ક્યારે જોવાની છે, તો કે એક કમ્પ્લીટ હાર્ટબીટ પૂરી થાય ને ત્યારે. જો હું એમ કહું કે આ હાર્ટબીટ છે, this is one heartbeat. તો એક હાર્ટબીટ કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં હાર્ટ છે એ કઈ કઈ ઇવેન્ટ પરફોર્મ કરે છે, જો એ તમે જોતા હો તો એને કહેવાય કાર્ડિયાક સાયકલ. કાર્ડિયાક સાયકલ મીન્સ ઇવેન્ટ્સ occurs in heart during one heartbeat. Okay, events occur in heart during one heartbeat, તો એને કહેવાય કાર્ડિયાક સાયકલ. એન્ડ ઇફ તમારે ટાઈમ જાણવો હોય કે કાર્ડિયાક સાયકલનો ટાઈમિંગ શું છે, તો ટાઈમ, બરાબર, કોનો, કાર્ડિયાક સાયકલનો, તો એ શું છે, તો કે
reverse ratio of heartbeat rate. રિવર્સ રેશિયો ઓફ હાર્ટબીટ રેટ. તો હાર્ટબીટ રેટ શું હોય? હાર્ટબીટ રેટ શું હોય? તો કે 72 પર મિનિટ. શું હોય? 72 પર મિનિટ. હાર્ટબીટનો રેટ શું છે? 72 પર મિનિટ. તો એનો રિવર્સ રેશિયો, હવે રિવર્સ રેશિયો કેમ કરવો? તો કે જો 72 પર મિનિટ છે એટલે એનો મતલબ આમ થાય 72 પર મિનિટ. એનો મતલબ શું થાય કે ભાઈ 72/1 મિનિટ આમ થાય. તો આનો હવે રિવર્સ રેશિયો કરો. રિવર્સ રેશિયો એટલે શું થશે? 1 મિનિટ ઉપર આવી જશે. 1 મિનિટ અને 72 છે ક્યાં જશે? નીચે. આમ થાય રિવર્સ રેશિયો. તો હવે તો કે 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ થશે. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 60 સેકન્ડ્સ એન્ડ અપોન 72. upon 72. So 60/72 is equal to 0.8. 60/72 is equal to 0.8. તો શેમાં જવાબ આવશે? 0.8 સેકન્ડ. 0.8 સેકન્ડ. એનો મતલબ કે એક કાર્ડિયાક સાયકલ પરફોર્મ થવા માટે કેટલો ટાઈમ લાગે છે? 0.8 સેકન્ડ. અને એક કાર્ડિયાક સાયકલ ક્યારે થાય છે? તો કે જ્યારે એક હાર્ટબીટ કમ્પ્લીટ થાય. તો એનો મતલબ એવો થાય કે 1 heartbeat is equal to 1 cardiac cycle is equal to 0.8 second. આવું થાય? આવું થશે? એક હાર્ટબીટ ઇઝ ઇક્વલ ટુ 1 કાર્ડિયાક સાયકલ ઇઝ ઇક્વલ ટુ 0.8 સેકન્ડ. કેટલાનો ટાઈમ લાગે છે? 0.8 સેકન્ડનો ટાઈમ લાગે છે એક હાર્ટબીટ કમ્પ્લીટ થતાં એન્ડ એક કાર્ડિયાક સાયકલ કમ્પ્લીટ થતાં. રાઈટ? હવે આ કાર્ડિયાક સાયકલમાં થતું શું હશે? તો એના ટર્મ્સ તમારે જાણવા પડશે. કાર્ડિયાક સાયકલમાં શું થાય છે એ. બરાબર? તો કાર્ડિયાક સાયકલમાં કંઈક આવું થાય છે કે શું થાય છે? તો કે સિસ્ટોલ એન્ડ ડાયસ્ટોલ થાય છે. શું થાય છે? સિસ્ટોલ એન્ડ ડાયસ્ટોલ થાય છે. તો વોટ ઇઝ સિસ્ટોલ એન્ડ વોટ ઇઝ ડાયસ્ટોલ? કાર્ડિયાક સાયકલ છે ને એમાં જે ઇવેન્ટ્સ બને છે ત્યારે ઇવેન્ટ્સમાં શું થાય છે? તો કે હાર્ટ છે ને એ કાં તો સિસ્ટોલ કરે છે ને કાં તો એ ડાયસ્ટોલ કરે છે. તો સિસ્ટોલ મીન્સ શું થાય? તો કે સિસ્ટોલ મીન્સ થાય કોન્ટ્રેક્શન. સિસ્ટોલ મીન્સ શું થશે? કોન્ટ્રેક્શન. કોન્ટ્રેક્ટ થાય. ડાયસ્ટોલ મીન્સ શું થશે? તો કે રિલેક્સેશન. એનો મતલબ કે શું થતું હશે? હાર્ટ રિલેક્સ થાય છે. બરાબર? તો સિસ્ટોલ કરતું હોય ત્યારે શું થાય? તો કે સિસ્ટોલ કરતું હોય ત્યારે શું થાય? તો કે સિસ્ટોલિક ફેઝમાં બ્લડ કમ્સ આઉટ. બ્લડ કમ્સ આઉટ. બ્લડ ક્યાં નીકળે? ચેમ્બરમાંથી બહાર નીકળી જાય. બટ જ્યારે રિલેક્સ કરે છે ત્યારે તો કે બ્લડ ગેટ્સ ફિલ્ડ. બ્લડ ફિલઅપ થતું હોય. બ્લડ શું થતું હોય? ફિલઅપ થતું હોય. આમાં બહાર નીકળી જતું હોય. તો શું થાય? કોનું કોન્ટ્રેક્શન? કોનું રિલેક્સેશન? તો કે કાં તો એટ્રિયા, તો એને કહેવાય એટ્રિયલ સિસ્ટોલ. તો એમાં એટ્રિયા શું થતા હોય? કોન્ટ્રેક્ટ. એનો મતલબ કે એટ્રિયામાંથી બ્લડ બહાર જાય. એવી જ રીતે તો કે વેન્ટ્રિકલ પણ થતું હોય. તો વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ. વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ. તો એમાં કોણ કોન્ટ્રેક્ટ થતા હોય? વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થતા હોય. તો જેમ બે કોન્ટ્રેક્ટ થાય છે એમ જ બે શું થશે? રિલેક્સ પણ થશે. જેમ બે કોન્ટ્રેક્ટ થાય છે એમ બંને રિલેક્સ પણ થશે. તો જો શું કહેવાય? એટ્રિયલ ડાયસ્ટોલ. એનો મતલબ કે એટ્રિયા ડાયસ્ટોલિક ફેઝમાં છે, રિલેક્સ થાય છે. એવી જ રીતે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ એટલે કે વેન્ટ્રિકલ શું થાય છે? રિલેક્સ થાય છે. વેન્ટ્રિકલ શું થાય છે? રિલેક્સ થાય છે. તો આવી 4 ટર્મ છે એ આપણે આખા કાર્ડિયાક સાયકલમાં યુઝ કરશું. બરાબર? હવે પહેલાં હું તમને પોલે ખોલી દઉં કે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન થાય છે શું કામ? અને કોણ કહે છે કે કોન્ટ્રેક્ટ કર, કોણ કહે છે કે રિલેક્સ કર, અને પછી કહું કે આ કોન્ટ્રેક્શન અને રિલેક્સેશનના લીધે કઈ કઈ ઇવેન્ટ્સ થશે. બરાબર? પહેલાં તો યાદ કરો કંડક્શન સિસ્ટમ. કંડક્શન સિસ્ટમ તો જુઓ અહીંયા આગળ આ રીતે કંઈક હતી.
आ रीते हती कंडक्शन सिस्टम, राइट। क्या है कंडक्शन सिस्टम हजू ड्रॉ करूँ छूँ। आ SA नोड, दिस वन इज AV नोड। AV नोड में शू निकलू तू? बंडल ऑफ हीस। आ शू छे? बंडल ऑफ हीस। अने आ शू छे? तो क्या छे? फाइबर्स निकळाय शू छे? पर्किंजे फाइबर्स, बराबर। आ पर्किंजे फाइबर, ओके। तो शू थाय छे? आने कंडक्शन सिस्टम ने कार्डियाक साइकल ने शू लेवा देवा छे? चलो हूँ तमने कहूँ। शू थतुं होय कि SA नोड छे। SA नोड शू करे? तो कि SA नोड छे ने ए शू जनरेट करे? सिग्नल जनरेट करे। सिग्नल जनरेट करे एटले के एने एक्शन पोटेंशियल पण कहेवाय। एक्शन पोटेंशियल पण कहेवाय। एने स्टिम्युलेशन पण कहेवाय। स्टिम्युलेशन पण कहेवाय, ओके। तो एने शू कर्युं? सिग्नल कंईक क्रिएट कर्या, एक्शन पोटेंशियल कंईक जनरेट कर्युं, स्टिम्युलेशन शू? इम्पल्स लखवुं तमारे। इम्पल्स पण कहेवाय, बराबर। इम्पल्स पण कहेवाय। तो शू कर्युं? एणे कंईक सिग्नल जनरेट कर्या, इम्पल्स जनरेट करी अने एणे शू कर्युं खबर? SA नोडे, तो कि SA नोडे ई सिग्नल्स हता ने ई बधाय आ एट्रियामां शू करी दीधा? स्प्रेड कर दीधा। जो कर दीधा स्प्रेड। SA नोडे शू कर्या? सिग्नल एट्रियामां स्प्रेड कर्या, बराबर। तो हूँ अहींया आगळ फ्लो चार्ट लखी दऊं कि SA नोड सिग्नल क्या मोकला? एट्रियामां। क्या मोकला? एट्रिया, बे एट्रियामां, बराबर। तो एना लीधे सिग्नल शू हतुं? तो कि कॉन्ट्रेक्शन करो। तो एना लीधे शू थयुं? तो कि एट्रियल सिस्टोल। जो एट्रियल सिस्टोल थयुं, आ एट्रियल सिस्टोल एटले ब्लड कम्स आउट। ब्लड क्या निकली जाए? बार। तो जो एट्रियल सिस्टोल थाय तो ब्लड क्या जाए? तो कि ब्लड जाए एट्रियामांथी क्या जाए? वेंट्रिकल में। ब्लड क्या जाए? वेंट्रिकल में जाए। ब्लड क्या जाए? वेंट्रिकल में। तो आटलू कंईक थयुं। कोणे कराव्युं? SA नोडे कराव्युं। SA नोडे। तो एवुं ज थाय ने कार्डियाक साइकल में। जो सिस्टोल आपणे लेखात ने, बराबर। तो आटलू थयुं एवुं मानो। हवे तो कि आ सिग्नल्स ने एट्रियामां तो स्प्रेड कर्या हता, पण ए ज सिग्नल पाछुं कोणे केप्चर कर्युं? AV नोडे। हवे AV नोड ई सिग्नल लईने क्या जाय छे? तो कि बंडल ऑफ हीस थ्रू ए सिग्नल जाय छे पर्किंजे फाइबर्स में गयो ने पर्किंजे फाइबर्स ने एणे क्या स्प्रेड कर्या? वेंट्रिकल्स में। तो एनो मतलब कि हवे कोने सिग्नल मळ्युं? वेंट्रिकल्स ने। कोना थ्रू मळ्युं? पर्किंजे फाइबर। तो लखो SA नोड मांथी सिग्नल क्या गयुं? SA नोड मांथी सिग्नल क्या गयुं? तो कि AV नोड मांथी बंडल ऑफ हीस मांथी पर्किंजे फाइबर मांथी वेंट्रिकल्स। तो वेंट्रिकल्स ने सिग्नल मळ्या तो शू थयुं? तो कि सिग्नल एवुं हतुं कि कॉन्ट्रेक्ट करो। जो सिग्नल मळे तो कॉन्ट्रेक्शन करे, बाकी शू करता होय? रिलेक्स। तो सिग्नल मळ्युं कि कॉन्ट्रेक्ट करो, तो वेंट्रिकल्सनुं शुं थयुं? तो कि वेंट्रिकलनुं थयुं सिस्टोल। जो कॉन्ट्रेक्ट थाय, तमे आम कॉन्ट्रेक्ट करो, हाथ में बलून है एमां पाणी भर्युं, कॉन्ट्रेक्ट करो जोईए, पाणी बहार निकली जाए कि नहीं? तो सिस्टोल टाइमे शुं थाय? ब्लड कम्स आउट। त्यां पाणी नथी, हार्टमां शुं छे? ब्लड छे। तो ब्लड बहार निकली जाए तो वेंट्रिकलनी शुं निकळे? ब्लड बहार निकळे। तो वेंट्रिकलमांथी ड्यूरिंग सिस्टोल ब्लड क्या जशे? तो कि वेंट्रिकल्समांथी जशे ब्लड आर्टरीजमां। शेमां जशे? आर्टरीजमां। तो वेंट्रिकलमांथी बहार निकળી ગયું, कारण કે વેન્ટ્રિકલ્સમાંથી પાછું આમ ઉપર તો ના જ જઈ શકે, ઉપર જઈ શકે નહીં। તો એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં આવે અને વેન્ટ્રિકલમાંથી ક્યાં જતું રહે? આર્ટરીમાં, બરાબર। આર્ટરી તો ક્યાં જાય? તો કે લંગ્સમાં અને બોડી પાર્ટ્સમાં જાય, લંગ્સ એન્ડ બોડી પાર્ટ્સમાં જાય। કોના થ્રુ? આર્ટરીઝ થ્રુ। તો આવું કંઈક કરાવે કોણ? કંડક્શન સિસ્ટમ। એટલા માટે તો કંડક્શન સિસ્ટમ ભણાવ્યું હતું તમને પહેલાં
કોની પહેલાં? કાર્ડિયાક સાયકલ, કારણ કે કાર્ડિયાક સાયકલમાં કામ લાગશે. ઓકે, તો આ જો આ એસએ નોડ એવી નોડ બધું ના હોત તો બ્લડ છે એ આ થોડા કોન્ટ્રેક્ટ થાત, અને કોન્ટ્રેક્ટ ના થાત તો બ્લડ ત્યાં ભર્યું પડ્યું રહેત, તો બ્લડ વેન્ટ્રિકલમાં જાત જ નહીં. વેન્ટ્રિકલમાં ન જાત તો બોડી પાર્ટ્સને ના મળે, લંગ્સને ના મળે, પ્યોર ના થાત. ખ્યાલ આવ્યો? તો એટલા માટે આ યુઝફુલ છે. ઓકે, આ યુઝફુલ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં. ઓકે, સો આ હતો કાર્ડિયાક સાયકલનો ઓવરવ્યૂ. બટ ઓરિજિનલ જે કાર્ડિયાક સાયકલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ઓકે, સો ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય ટુ એવરીવન. ઓકે, ચલો.